વાર્તાઓ કે જે એક સમયે સંસ્કાર ચિંતન અને મનોરંજનનું કામ કરતી. ઘરના વડીલો, દાદા દાદી કે નાના નાની આ વાર્તાઓ કહેતા. મિત્રો, આજના સમયમાં આ વાર્તાઓ વિસરાતી જાય છે. આવી જ એક વિસરાઈ જતી વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેનું નામ છે અજબ ચોર. ઝવેરચંદ મેઘાણીએ ડોશીમાની વાતોમાં આ વાતને સ્થાન પણ આપેલું છે. એક હતો ચોર. એને એવું નીમ કે વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસે હાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી, ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં ચોરને જોયો. વાણિયાના પેટમાં તો ફાળ પડી. પાણી પૂરું પીધા વગર એ ઉઠી ગયો. એટલે ચોર કે, શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કે, શેઠ, તમે ભડકો નહીં, હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો, મારે તો મોટી ચોરી કરવાની. વાણીએ પાણી પીધું. ચોર કે, શેઠ, તમારી આ લાકડી છે ને, ઈ મને આપો ને, હું પૈસા દઉં. વાણિયાના મોઢા ઉપરથી તો લોહી ઉડી ગયું. એ બોલ્યો, ભાઈ, મારાથી લાકડી વગર હલાય નહીં. લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું. અહીંયા વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? ચોરે તો લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી. ત્યાં તો અંદરથી 4 રત્નો નીકળ્યા. દાંત કાઢીને ચોર કે, શેઠજી, તમને મેં અભય વચન આપેલું, તોય તમે મારી પાસે ખોટું બોલ્યા. લ્યો તમારા રત્ન, મારે ઈ નો ખપે. તમે કયા ગામ જાઓ છો? શેઠ કે, ઉજ્જૈની નગરી. ચોર કે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હોશિયાર રહે. વાણિયાએ જઈ અને રાજા વિક્રમને આ ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો, આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલે. રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાહીએ રાતે રજા આપવી અને કોઈ આખી રાત જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય. રાજાજી તો દેવતાય પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘરે ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા. નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈ અને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ ઉભા રહ્યા. એને લાગ્યું કે અહીંયાથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઉભો છે, એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે એવી જ આ સિસોટી હતી. ચોર સમજ્યો કે આ મારો જ ભાઈબંધ લાગે, એટલે અંદર આવ્યો. વિક્રમ રાજા કે, ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમ્યો છું, તને સારા ઠેકાણા બતાવું. બંને જણા ચાલ્યા. ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ત્યાં ઉભો રહ્યો. ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા, કોણ એ ભાઈ? આ સાંભળી તરત ચોર બહાર નીકળી ગયો. રાજાને કે, ચાલો બીજે ઘેર, અહીંયા ખાતર નથી પાડવું. રાજા કે, કાં? ચોર કે, શેઠાણીએ મને ભાઈ કીધો, બેનને કાંઈક દેવાય. એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો, તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી 2 જણા બીજા ઠેકાણે ગયા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ હતું કે આ શુકનની સાકર છે. એણે એક ગાગડો લઈ અને મોઢામાં મૂક્યો. ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળી ગયો. રાજા કે, કેમ થયું ભાઈ? ચોર કે, ભાઈ, આ ઘરનું મીઠું મારા પેટમાં પડ્યું, મારાથી લૂણ હરામ થવાય નહીં, ચાલો બીજે ઘેર. રાજાને થયું, આને ચોર કેવો કે સંત કેવો? ત્રીજા ઘરે ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કે, ભાઈ, શુકન તો સારા થયા, જાર હાથમાં આવી, પણ જે ઘરમાં શુકન થાય એ ઘરને કઈ લૂંટાય? એ શુકન તો હવે ફળવાના, ચાલો બીજે ઘરે. રાજા કે, ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ. 2 જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે, ભાઈ, આ તે હું? ગામમાં કોઈ ચોકીદાર જ નહીં, દરબારગઢમાં કોઈ માણસ નહીં. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને? રાજા કે, અરે ભાઈ, ઈ બાર મોટી મોટી વાતો સંભળાતી હશે, અહીંયા તો આવું જ અંધેર હાલે. રાજા કાંઈ ધ્યાન નથી દેતા. મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા. રાજા ચોરને કે, આ ખાટના પાયા હોનાના છે, પાયા લઈ લઈ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય. પણ ખાટ શી રીતે કાઢવી? રાણીજી જાગી જાહે તો? પછી તો ચોર ખાટની હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો.
ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી ચરી લઈ અને ચારેય બાજુથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીનું શરીર નીચે ગાદલા હતા એના ઉપર રહી ગયું. પછી તો ચોરે દાંત ભરાવીને ખાટને આકડિયામાંથી ખેંચી લીધી. એને વીખીને 4 પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈ બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કે, લે ભાઈ, આ 2 પાયા તારા ને 2 મારા, સરખો ભાગ. રાજા કે, હું એક જ પાયો લઈશ, મહેનત તો તારી છે ને? ચોર કે, ના, તે જ મને ઠેકાણું બતાવ્યું, તારી મહેનત પણ ઘણી કહેવાય. ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તરત ચોરે રાજાને કીધું, ઓળખ્યા તમને? શાબાશ છે રાજા, માથે રહીને ચોરી કરાવી કે? રાજા હસી પડ્યા અને પૂછ્યું કે તે શી રીતે જાણ્યું કે હું રાજા છું? ચોર કે, રાજાજી, હું પંખીની બોલી સમજી શકું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય કે આ ચોરીના માલનો માલિક તો અહીંયા જ ઊભો છે. રાજાએ શાબાશી આપી ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું. એની નીતિના વખાણ કર્યા. એને રાજમાં નોકરી દીધી.